રૂપ લઈને માં ના ગર્ભમાં અંદર જાય છે અને અંદર જે ગર્ભ નાનો હોય છે ને એના 49 ટુકડા કરે છે. હા, 7 ટુકડા પહેલા કરે છે ને 7માંથી પછી 49 ટુકડા કરે છે. અને આમ એ ટુકડા જ્યારે ગર્ભને બહાર પ્રસૂતિ થાય છે માતાની, અને ત્યારે એ વાયુદેવ નામે એ માતાજી દેવને પ્રાર્થના કરે છે, પ્રભુને પ્રાર્થના કરે છે કે મારો દોષ શું છે, મારા ગર્ભને મારવામાં કેમ આવ્યો. અને એમ જ્યારે પ્રાર્થના થાય છે ત્યારે પ્રભુ આશીર્વાદ આપે છે કે તારા આ જે ગર્ભમાંથી જે બાળક થશે ને એ તો પ્રસિદ્ધિ પામશે. અને આમ 49 એટલે 49 મરુત જે જન્મ્યા છે વાયુના રૂપમાં, એ રીતે અહીંયા વાયુઓનો જન્મ અને પ્રાગટ્ય બતાવ્યું છે. આગળ જતાં પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે મેં અહીંયા ધ્રુવજી પછીની આગળની સૃષ્ટિ તમે મને બતાવી નથી, તો મને આગળની સૃષ્ટિનું વાત કરું. અને અહીંયા પ્રહલાદજીની કથા આવે છે. કથામાં બતાવવામાં આવ્યું છે કે હિરણ્યકશ્યપુજી હિરણાક્ષનો ભાઈ છે, એણે કઠોર તપ કર્યું છે બ્રહ્માજીનું તપ કરી અને એમણે માંગ્યું છે કે હું રાતે ન મરું, દિવસે ન મરું, હા, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું. અને આમ એણે પોતાની બુદ્ધિ દોડાવીને જેટલું બને એટલું પોતાની જાતને રક્ષણ કરીને વરદાન માંગ્યું છે અમર થવા માટે. હા, અને દુનિયામાં જે અમર થયા છે ને એને તમને એક વાત કહું, રાજા ભરથરીએ અમર ફળ ખાધું છે. હા, આપણે બધા જાણતા જ છીએ રાજા ભરથરીની વાત અને પિંગલાની વાત. અને એ રાજા ભરથરીને આજે પણ જ્યારે કોઈ એવો શુદ્ધ આત્મા મળે છે ને ત્યારે રાજા ભરથરી મળી જાય છે એમને રસ્તે, તો એક વાત કહે છે કે દુનિયામાં બધાને કહેજો કે અમર ફળ કોઈ ખાશો નહીં. હા, શું કહે છે રાજા ભરથરી કે દુનિયામાં જે તમને મળે સમજે એને કહેજો કે અમર ફળ કોઈ ખાશો નહીં, કારણ કે અમર ફળ ખાવામાં મજા નથી. કેમ મજા નથી? કે રાજા ભરથરી થયા ને ત્યારે તો યુગ સારો હતો અને એમના પછીનો આ કળયુગ ચાલ્યો છે. આજે આપણે જ વિચાર કરો, આટલી આપણી ઉંમરમાં આપણે નાના હતા ત્યારે આપણો સમય કેટલો સારો હતો. હા, મને નથી યાદ કે મેં ક્યારે ઇન્જેક્શન લીધું હોય કે અમે બીમાર પડ્યા હોય. હા, અમે નથી યાદ કે અમે કોઈ આવી બીજી ત્રીજી રમતો રમ્યા હોય. ધૂળમાં રમતા ને તો ઇન્ફેક્શન નહોતું થતું, ક્યારેય નહીં. માટીમાં રમતા આરામથી આપણે બધા, હે ને? ઝાડ પર ચડી જતા, દોડા દોડી, પકડા પકડી. ક્યાંય કોઈ સાંભળ્યા હતા આવા રોગ? હા, કે કોરોના આવ્યો? આવી ખાંસી શરદી તો કદાચ વર્ષે એકવાર નહોતી થતી. અને વરસાદમાં તો સિઝન આવે એટલે નાતા, સ્કૂલેથી આવતા સ્પેશિયલ રાહ જોતા કે વરસાદ પડે તો નાતા ઘરે જઈએ. આપણે આ મજા લીધી છે આપણે બધાએ. હા, રમતોની મજા છે, જમવાની મજા છે. કેવું જમવાનું મળતું હતું સુંદર. જમવામાં શાક દાળને સુગંધ આવતી હતી. અત્યારે આ બધું જ રાસાયણિક વસ્તુ આપણા માટે, બાળકો માટે. હા, એટલે આપણે ધન્ય છીએ, આપણી પેઢી બહુ ધન્ય છે. એટલે જેટલા પણ આપણે અહીંયા બેઠા છીએ ને 50ના કે 40થી ઉપરના, એ બધાએ તો ક્યાંક આપણાને ફરિયાદ કરવાનું મન થાય ને ત્યારે વિચારવાનું કે ભગવાને તો આપણાને બહુ સારી જગ્યાએ સારા સમયને સાચા સમયે જન્મ આપ્યો. હવે પછી તમે વિચારો, હવે પછી જીવવું હોય તો જીવી શકાય. એવી વાતો સાંભળવા મળે છે ને. એમાંય આ બધી માધ્યમ મીડિયા જે યુટ્યુબ અને ફેસબુકનું માધ્યમ છે એના દ્વારા તો એટલી વિચિત્ર વાતો સાંભળવામાં અને જોવા માટે વિડીયો આવે છે કે એ જોઈ લઈએ ને તો પાગલ થઈ જઈએ વધારે જોઈએ તો. હા, અને આ સાંભળ્યું હતું કે વિમાન પડી જાય, હા, કોરોના થઈ જાય ને પછી જેને થાય એ મરી જ જાય, ઘેર પાછા જ નહીં આવે. 1:30 વાગે 2 વાગે જ મરે, દિવસના ના મરે. હા, આ માણસોની મર્યાદાનું લોપન છે. માણસોએ જ્યારે હદ વટાવી છે ને પોતાના જીવનમાં, ત્યારે ભગવાને આ કુદરત કોપી છે આપણા ઉપર. હા, અહીંયા વારે ભૂસ્ખલન થાય છે. તમે જુઓ હરિદ્વાર બાજુ, અને એમાં અસંખ્ય માણસો જતા રહે છે. આપણે વિચાર કરીએ કે આમનો શું વાંક હશે, નિર્દોષ હશે, પણ ક્યાંય કર્યા વગર મળતું નથી. એમનાય કંઈક કર્મ હશે. આપણાને એમના માટે સહાનુભૂતિ છે, એમના માટે દયા છે, કરુણા છે. પણ ભગવાન એવો દયાળુ છે કે બને ત્યાં સુધી કોપ કરતો નથી, ને કરે છે તો કંઈક કારણ છે તો જ કરે છે. હા, મેં
મારા પ્રદેશમાં એવું સાંભળ્યું છે, અમારા સુરતમાં, સાઉથ ગુજરાતમાં, જે અમે આજે સાઉથ ગુજરાત છે ને અમારું દક્ષિણ ગુજરાત, ત્યાંથી તમે આગળ ચાલશો ને એટલે ભરૂચ મૂકીને તમે ઉપર ચાલશો ને, આ મારું નિરીક્ષણ છે, તમારી કદાચ બીજી વાત હોઈ શકે, તમે મારા મત સાથે સંમત ના પણ હોઈ શકો, પણ મારી વાત તમને કરું છું. મેં એવું જોયું કે દક્ષિણ ગુજરાત એટલે ભરૂચ છોડીને તમે ઉપર ચાલવા માંડો ને ત્યાં 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 સંસ્કાર નામનો જીરો થઈ ગયો છે. સંસ્કાર નામે જીરો. હા, અને મર્યાદા, સ્ત્રીઓની મર્યાદા, આ બધું જીરો થતું જાય છે, ઓછું થતું જાય છે. મેં આ જોયું છે. હા, પણ આપણે, તમે લોકો ગુણી છો એટલે મને બહુ આનંદ છે કે તમે તો બેઠા છો આમ સાડી ને બધું પહેરીને. પીળી કીધી એટલે આજે પીળી જ માતાઓ બધી પીળી સાડી પહેરીને આવ્યા. હા, જય હો. જેટલા એ મારી વાત માની છે ને મને આનંદ છે કે ભગવાનને પીળા કપડાં, પીળું પિતાંબર પહેરે ને એટલે ભગવાનને બહુ જ ગમે. હા, અને કોઈને ખુશ કરવા હોય તો શું કરવાનું? એ કે એ પ્રમાણે કરવાનું એટલે ખુશ. ચાસમાં ચાસ નાખતા રહેવાનું. આપણે તો લાલાને ખુશ કરવા આવ્યા છે. હા, અહીંયા આગળ કહેવામાં આવ્યું છે પ્રહલાદજીની કથા, અને આ હિરણ્યકશ્યપુ જે છે એના હિરણાક્ષને જે ભાઈને મારવામાં આવ્યો હતો. હવે થયું હતું એવું, કશ્યપ મુનિ અને દિતિ દ્વારા જ્યારે સંધ્યાકાળે રમણ કરવામાં આવ્યું અને ત્યારે આ ગર્ભ રહ્યો હતો. સંધ્યાકાળે ક્યારેય પણ બાળકને ભણવા નહીં બેસાડવાના. આપણા ઘરમાં બાળકો હોય ને, ભલે આપણે દાદા હોય કે આપણા પોતાના બાળકો હોય, બાળકોને કોઈ દિવસ ભણવા નહીં બેસાડવાના. સંધ્યાકાળ થાય એટલે એમના ચોપડા લઈને સાઈડ પર મુકાવાના, એમને બેસાડીને ભગવાનની સામે એને ગમતું નામ અથવા ચૂપચાપ ભલે તું દીવો કર કે અગરબત્તી કર કે આમ બેસ આરામથી, પણ સંધ્યાકાળે કોઈ દિવસ વિદ્યા ગ્રહણ કરવા નહીં બેસાડવા. સંધ્યાકાળે કોઈ બીજું કાર્ય કરવું જ નહીં, રસોઈ પણ નહીં. સંધ્યાકાળે એક જ કામ કરવું, ભગવાનનું નામ લેવું. હા, આ સંધ્યાકાળનો સમય એવો છે કે જે સમયે તમે નામ લેશો ને તો સીધું એને કોન્ટેક્ટ થશે અને એ તમારા ઉપર દયા કરશે. સંધ્યાનો સમય હંમેશા એના માટે છે, ભગવાન માટે છે, નામ સ્મરણ માટે. અહીંયા હિરણ્યકશ્યપુએ પોતાના ભાઈનો બદલો લેવા માટે તપ કર્યું છે અને આ વરદાન માંગ્યું છે કે હું અમર થાવ. બ્રહ્માજીએ હસીને કીધું છે કે અમર તો હુંય નથી, રુદ્રય નથી અને નારાયણય નથી. એમની પણ જીવનની એક મર્યાદા, આયુષ્ય રેખા બાંધેલી છે. એટલે તમે જે બીજું માંગવું હોય તે માંગો. એમણે માંગી લીધું શું? મેં પહેલાં કીધું એમ, માણસથી ના મારું, પશુથી ના મારું, સ્ત્રીથી ના મારું, પુરુષથી ના મારું, ઘરમાં ના મારું, બહાર ના મારું, રાતે ના મારું, દિવસે ના મારું, પણ મરવાનું તો જે જાયું તે જાય. જેણે જન્મ લીધો છે ને એ જવાનું છે. જે પ્રગટ થયું હોય ને, સ્વયંભૂ હોય ને, એ જીવિત રહી શકે, એ અમર રહી શકે. અને અહીંયા દર્શન કરજો, જ્યારે બ્રહ્માજીએ આ વરદાન માંગ્યું છે હિરણ્યકશ્યપુએ, ત્યારે બ્રહ્માજીએ એને તથાસ્તુ કીધું છે. અને આમ હિરણ્યકશ્યપુ વરદાન લઈને પોતાના રાજ્યમાં આવ્યો છે. આ જ્યારે તપ કરવા ગયો છે ને એવા સમયે દેવોએ અહીંયા ચઢાઈ કરી છે એના રાજ્ય ઉપર. અને તેવા સમયે આ જે એની પત્ની છે કયાધુ, એ ગર્ભવતી છે અને એ ગર્ભવતી હોવાથી નારદજીના આશ્રમમાં આશ્રય પામ્યા છે. નારદજીના આશ્રમમાં જ્યાં રહેવા ગયા છે ને ત્યારે કયાધુની સાથે નારદજીએ સત્સંગ કર્યો છે. અને સત્સંગ કરતી વખતે જે મેં કાલે કીધું હતું ને કે ગર્ભ સંસ્કાર આપણે કરાવીએ છીએ હિન્દુ આપણે. હા, તો ગર્ભના સંસ્કારમાં જે બાળક કયાધુના પેટમાં ગર્ભ હતો ને એ બાળકે આ નારદ મુનિની સત્સંગની વાતો સાંભળી છે. એટલે ગર્ભમાં જ આ ભગવાનનો ભગત પ્રગટ થયો છે. ગર્ભથી જ જે બાળકના સંસ્કાર કહેવાય કે બાળકના લક્ષણ પુત્રના પારણામાં અને વહુના બારણામાં. હા, ખબર પડી જાય આપણાને. અને મોટા ભાગે આટલી ઉંમરે આપણાને શિક્ષણ એટલી આપેલી, બહેનોને તો ખાસ કે શિક્ષણ એટલી આપેલી હોય કે આપણે એકવાર માણસને જોઈએ એટલે ખબર પડે કે આટલેથી આટલે સુધી હશે, આનાથી વધારે હોઈ ના શકે. હા, એવા અહીંયા પ્રહલાદજી મહારાજને ગર્ભમાં નારદ મુનિના સત્સંગનો લાભ મળ્યો છે. અને આ સત્સંગને કારણે એ ભગત અંદર જ સંસ્કાર પુરાયા છે. કયાધુ પોતે પોતાના પતિ જ્યારે આવ્યા છે તપ કરીને, ત્યારે પાછા આવ્યા છે પોતાના રાજ્યમાં. અને અહીંયા જ્યારે કહેવાય કે ગર્ભ રહ્યો ને ત્યારે પણ આ જ સંસ્કારની વાત થઈ છે કે જ્યારે હિરણ્યકશ્યપુ એમની સાથે પોતાના કક્ષમાં હતા ત્યારે કયાધુએ પોતાના પતિના દ્વારા નારાયણ શબ્દ બોલાય, આ નામ લેવાય ભગવાનનું, એના માટે એ કયાધુએ કીધું હતું કે પ્રભુ પતિદેવ સ્વામી તમે કોને દુશ્મન માનો છો? ત્યારે આ હિરણ્યકશ્યપુએ કીધું તું નારાયણ. ફરીથી કયાધુએ કીધું હું ભૂલી ગઈ, તમે કોઈ વ્યક્તિ
કોઈ દેવ ઉપર ગુસ્સે વધારે થાવ છો, મને એવી ખબર પડી છે, તો તમને કોનાથી વધારે તકલીફ છે? પેલાએ હિરણ્યકશ્યપુએ એના પતિએ એના સ્વામીએ ફરીથી કીધું નારાયણ, અને આમ પાછી કયાદુ પોતાના કક્ષમાં જાય, થોડી વાર પછી પાછી આવે. આમ એણે વારંવાર આ હિરણ્યકશ્યપુ દ્વારા નારાયણ 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 આમ શબ્દ, આમ નામ સ્મરણ કરાવ્યું હતું. અને એ દિવસે એમને ગર્ભ રહ્યો હતો, અને એ ગર્ભ દ્વારા આ પ્રહલાદજીનો જન્મ થયો છે. 5 વર્ષનું નાનકડું બાળક છે. અને હમણાં બહુ સુંદર આ એક ફિલ્મ આવી છે, તમે જોયું હોય તો, હા, પ્રહલાદજીની, હા, મહાઅવતાર. હા, અમે પણ જોઈ આવ્યા છીએ. બહુ સુંદર અને એટલું સરસ ચિત્રણ કર્યું છે. આપણાને એમ થાય કે કલામાં આ કલા પણ હોઈ શકે, કારણ કે અત્યાર સુધી ફિલ્મની કલાઓ જોઈ છે, એમાં આપણાને આનંદ થયો નથી લગભગ. પણ આ કલા જોઈને એટલો આનંદ થયો કે આ ફિલ્મને જોવી હોય ને તો આપણા બાળકો સાથે આપણે જોઈ શકીએ. અસ્તુ, અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે પ્રહલાદજીનો જન્મ થયો છે. હવે જન્મતાની સાથે જ પુત્ર એટલો તેજસ્વી છે, 5 વર્ષનો બાળક થયો છે. અને અહીંયા જ્યારે પ્રહલાદજીને ગુરુકુળમાં મૂકવામાં આવ્યા છે, ત્યારે ગુરુકુળમાં પહેલા દિવસે એના પિતાએ કીધું છે, હિરણ્યકશ્યપુએ પોતાના ખોળામાં બેસાડીને, કે આજે પુત્ર તને ગુરુકુળમાં લઈ જવામાં આવશે અને ત્યાં તને સુંદર શિક્ષા આપવામાં આવશે. અને આમ પ્રહલાદજીને જ્યારે એના ગુરુઓને સોંપવામાં આવ્યા છે, પ્રહલાદજી ત્યાં ગયા છે અને જઈને નારાયણ 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 બોલે છે, લખે છે અને આમ કીર્તન કરે છે. અને એમની સાથે જે એમના સહપાઠી છે, જે ભણી રહ્યા છે, એમની સાથે મિત્રો, એમની સાથે એ બધા પણ આ જોઈને નારાયણ નારાયણ બોલી રહ્યા છે. અને એવા સમયે એક દિવસ, થોડા સમય જ્યારે ભણતરના નીકળ્યા છે, એક દિવસ હિરણ્યકશ્યપુ આ જગ્યાએથી પસાર થઈ રહ્યો છે અને વિચાર્યું છે, લાવને મારા દીકરાને એકવાર મળતો જાઉં ગુરુકુળમાં. અને આમ જ્યાં મળવા આવ્યા છે ત્યારે એમણે સાંભળ્યું છે કે પ્રહલાદજી તો નારાયણ 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 બોલે છે, રટે છે, ગાય છે કીર્તનમાં, અને સાથે સાથે સહપાઠીઓને, બાકીના બધા બાળકોને પણ નારાયણ નારાયણ શીખવાડે છે. આથી એમણે પોતાના જે ગુરુજન હતા, શીખવા માટે, શિક્ષણ આપવા માટે એમને બોલાવીને તતડાવ્યા છે, ગુસ્સો કર્યો છે. અને પ્રહલાદને પણ ગુસ્સે થઈને સમજાવ્યા છે કે તમારે આ નારાયણનું નામ નથી લેવાનું. અત્યારે જે તમારી સામે, નજર સામે હું ઊભો છું ને, તમારો પિતા, હું જ ભગવાન છું, હું સ્વયં ભગવાન છું, આ સૃષ્ટિનો સર્જક હું જ છું. આમ કરીને કીધું છે કે મારા નામથી જ તમારે ભગવાનનું નામ લેવાનું છે. આમ કીધું છે. ત્યાં આ જે નાનકડા પ્રહલાદજી છે એ હસી પડ્યા છે અને પિતાજીની સામેથી આગળ વધ્યા છે. આગળ કહેવામાં આવ્યું છે, આ રીતે જ્યારે પ્રહલાદજીને વારંવાર કહેવામાં આવ્યું છે કે ભગવાનની જગ્યાએ તમે મારું નામ લેજો, હું જ ભગવાન છું. બાકીના દૈત્યો હિરણ્યકશ્યપુની ડરને કારણે હિરણ્યકશ્યપુના નામનો જ જય જયકાર કરે છે, એમના નામથી જ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે. અને આમ હિરણ્યકશ્યપુને ભગવાન બનાવીને પૂજે છે. જ્યારે ઘરમાં જે નાનકડો અમથો પ્રહલાદજી છે એ ક્યારેય પણ પિતાનું નામ નથી લેતા, એ નારાયણ નારાયણ કરીને ગુણગાન ગાય છે. અને આ વારંવાર હિરણ્યકશ્યપુ દ્વારા એમને ચેતવવામાં આવ્યા છે. છેલ્લે જતાં એમને સજા કરવામાં આવી છે. અને અહીંયા પ્રહલાદજીને પર્વતની ટોચ પરથી ફેંકવામાં આવ્યા છે. એકવાર નીચે ભગવાને એમને ઝીલી લીધા છે, બીજી વાર એમને નદીમાં, સાગરમાં ફેંકવામાં આવ્યા છે, ભગવાને બચાવી લીધા છે. અને ત્રીજી વાર એમને હોલિકા સાથે, જે હિરણ્યકશ્યપુની બહેન છે, એને આ વરદાન છે કે તું અગ્નિમાં બેસશે અને ચૂંદડી ઓઢશે ને, તો એ ચૂંદડી ઓઢ્યા પછી તને અગ્નિ સળગાવી નહીં શકે. અને આમ હોલિકાને જ્યારે કહેવામાં આવ્યું છે એના ભાઈ દ્વારા, ત્યારે હોલિકા હોળીના આ સ્થાન પર આવી છે, પોતે બેઠી છે, સાથે ખોળામાં નાના એવા પ્રહલાદજીને બેસાડ્યા છે, ઉપર ચૂંદડી ઓઢી છે અને અગ્નિ પ્રગટાવવામાં આવ્યો છે. અને એવા સમયે અગ્નિ પ્રગટ થયો છે અને ધીરે ધીરે અગ્નિમાં આ હોલિકા જલીને ભસ્મ થઈ છે, બળીને ભસ્મ થઈ ગઈ છે. અને પ્રહલાદજી તો રમતા કૂદતા નારાયણ 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 કરતા બહાર આવ્યા છે. અને આ જોઈને હિરણ્યકશ્યપુ ગુસ્સે થયો છે. હા, ભક્ત અને ભગવાનનો આ સંબંધ છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન की जय, हनुमान जी महाराज की जय, अपने अपने मात पिता की जय. અહીંયા હિરણ્યકશ્યપુએ
એક દિવસ સભામાં બેઠા છે ને ત્યારે પ્રહલાદજીને બોલાવ્યા છે. પ્રહલાદજી નારાયણ નારાયણ, કારણ કે એક ક્ષણ પણ એક શ્વાસ પર ભગવાનના નામ વગર જાય એ પ્રહલાદજીને ફાવે તેમ નથી, હા, પોષાય તેમ નથી. અને એટલે આ નાનકડો અમથો બાળક ભગવાનનું નામ લેતો લેતો સભામાં આવ્યા છે. સભામાં આવ્યા છે અને તે વખતે હિરણ્યકશ્યપુએ કીધું કે તું નારાયણ નામ લેવાનું છોડશે કે નહીં, બંધ કરશે કે નહીં કરે? તને મારો ડર હજુ પણ નથી લાગતો? આટલી વખત તને સજા કરવામાં આવી છતાં તું સમજતો કેમ નથી? અને ત્યારે પ્રહલાદજીએ કીધું છે સૃષ્ટિના કરતા એક જ છે નારાયણ, અને સૃષ્ટિના સર્જન અને પ્રલયના એ કરતા એક જ છે નારાયણ, અને મારા ભગવાન નારાયણ બધે જ છે. એટલે હું એમને ક્યારેય ભૂલી શકતો નથી પ્રભુ, અને હું નારાયણ નારાયણ ગાયા કરું છું. પ્રભુને મારી નજર સામે, હું જ્યાં ઊભો રહું છું, જ્યાં બેસું છું, ત્યાં મારી નજર સામે મારા ભગવાનને હું જોઈ શકું છું. આમ જ્યારે પ્રહલાદજી દ્વારા કહેવામાં આવ્યું ત્યારે હિરણ્યકશ્યપુએ પૂછ્યું છે કે જો તારા પ્રભુ બધે છે તો આ જે સ્તંભ છે ને એમાં પણ શું તારા પ્રભુ છે? આમ જ્યાં સવાલ કરવામાં આવ્યો છે ને ત્યારે નાનકડા અમથા પ્રહલાદજીએ હસતા કીધું છે, હા પિતાજી, મારા પ્રભુ છે ને આ સ્તંભમાં પણ બિરાજમાન છે, આ જળ છે, આ ચેતન છે, હું છું, તમે છો, આ બધામાં જ પ્રભુ નારાયણ વસેલા છે. કોઈ પણ જગ્યા નારાયણ વગરની છે જ નહીં. આ અવકાશ જ્યાં છે ને ત્યાં કણે કણ મારા જે રજમાં મારા પ્રભુ બિરાજમાન છે. એટલે તો સૃષ્ટિ છે, નહીંતર સૃષ્ટિ ન હોઈ શકે. અમારા નારાયણ બધે જ બિરાજમાન છે. આમ જ્યાં પ્રહલાદજીએ કીધું છે અને એવા સમયે અહીંયા હિરણ્યકશ્યપુ જે દૈત્ય છે એણે જોરથી પ્રહાર કર્યો છે આ મોટા સ્તંભ ઉપર. અને જ્યારે પ્રહાર કર્યો છે ત્યારે એ સ્તંભમાંથી ભગવાન ઋષિ સ્વરૂપે બહાર આવ્યા છે, પ્રગટ થયા છે. જીભ લલકારા મારે છે, દાંત બહાર છે, આંખો મોટી મોટી બહાર ફાટેલી છે, હાથના નખો નીકળેલા છે. પોતે સ્વરૂપ એવું લીધું છે, અડધો પુરુષ છે, અડધો સિંહનું સ્વરૂપ છે, અને મોટા અવાજે ગર્જના કરી રહ્યા છે પ્રભુ, અને એમના પગના નખો બહાર આવી રહ્યા છે. અને એવા સ્વરૂપે પ્રહલાદને રક્ષણ કરવા માટે આ નરસિંહ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે. આવીને હિરણ્યકશ્યપુનો એમણે પકડી લીધો છે ગળું, અને ગળું પકડીને એમને ઉઠાવીને હિરણ્યકશ્યપુને પોતાની જાંઘ ઉપર અને સ્થાપિત કર્યો છે. અને જાંઘ ઉપર મૂકીને એમણે આ હિરણ્યકશ્યપુને પોતાના હાથના નખ વડે ચીરીને બે ભાગ કર્યા છે, અને આ શરીરના આંતરડા બધા બહાર આવી ગયા છે. અને આમ હિરણ્યકશ્યપુનો વધ થયો છે. અને ભગવાન નરસિંહ પોતે ક્રોધિત અવસ્થામાં અહીંયા બેઠા છે. બોલો નરસિંહ ભગવાન કી જય, અપને અપને માત પિતા કી જય. અહીંયા નરસિંહ ભગવાન પ્રગટ થયા છે, સ્તંભમાંથી આવ્યા છે. જ્યાં જ્યાં ભગતે કીધું છે ને કે અહીંયા ભગવાન છે, ત્યાં ત્યાં પ્રભુ હાજર થયા છે ભગતની લાજ રાખવા માટે. અને એવા સમયે નરસિંહ ભગવાન પોતે અતિ ક્રોધિત છે. એમણે આ દૈત્યનો નાશ કર્યો છે, હજુ એમનો ક્રોધ સમાયો નથી. અને એવા સમયે જે એક ક્રોધિત અવસ્થામાં મોટા મોટી ગર્જના કરી રહ્યા છે, જીભને બહાર લપકારા મારી રહી છે એમની જીભ, અને એમના હાથ ઉપર ઉઠી રહ્યા છે કે કોઈને પકડેને મારે. એવા સમયે એમની જે કેસ કલાપ છે તે આકાશમાં ઉડી રહ્યો છે. અને એવા સમયે બ્રહ્માજીને દેવો આવીને અહીંયા પુષ્પની વૃષ્ટિ કરી છે, દુંદુભી નાદ કર્યો છે. અને બ્રહ્માજીએ વિચાર કર્યો છે કે હવે ભગવાનનો ક્રોધ શાંત થાય તો સારું, નહીતર સૃષ્ટિના લોકો ગભરાશે, પ્રલય થશે. ભગવાનની ગર્જના એટલી મોટી છે કે સાગરમાં હિલોડા આવી રહ્યા છે, પર્વતો ધ્રુજી રહ્યા છે. અને આમ જ્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો છે ને ત્યારે એમણે વિચાર કર્યો છે કે ભગવાનના ક્રોધને કોણ શાંત કરશે. એમણે લક્ષ્મીજીને બોલાવ્યા છે. લક્ષ્મીજી લાલ સાડી પહેરીને રૂમ ઝૂમ કરતા આવ્યા છે. આવીને ઊભા રહ્યા છે બ્રહ્માજીની સામે, હાથ જોડીને નમસ્કાર કર્યા છે અને પૂછ્યું છે શું કામ હતું ભગવાન. અને ભગવાન તરફ ઈશારો કરીને બતાવ્યું છે, જાઓ દેવી, તમારા સ્વામીને શાંત કરો. હા, લક્ષ્મીજીએ કીધું છે તમે ચિંતા ના કરશો, મારા સ્વામીને હું આમ ક્ષણવારમાં શાંત કરીશ. અને આમ લક્ષ્મીજી પોતાના પતિદેવ તરફ, ઋષિ ભગવાન તરફ આગળ વધ્યા છે. ધીરે ધીરે ચાલતા લક્ષ્મીજી આવ્યા છે. ભગવાન ઊંચા આસન પર બિરાજમાન છે. નીચે લક્ષ્મીજી આવ્યા છે અને કીધું છે સ્વામી હવે શાંત થઈ જાઓ. પ્રભુ હવે શાંત થાઓ, હવે દૈત્યનો નાશ થયો છે,
તમે દૈત્યનો વધ કર્યો છે, તમે તમારા ભગતને રક્ષા કરી છે. જો પ્રહલાદ અહીંયા જ ઊભો છે, સુરક્ષિત છે. પ્રભુ હવે તમે શાંત થાઓ. હે સ્વામી, હવે તમે શાંત થાઓ. પ્રભુ દયાળુ, દયા કરો. અને આમ જ્યાં લક્ષ્મીજી પ્રાર્થના કરી રહ્યા છે હાથ જોડીને, ત્યાં તો નૃસિંહ ભગવાને ફરીથી ગર્જના કરી છે. અને એવી ગર્જના કરી છે કે ચારે લોકમાં, ત્રણેય લોકમાં ને 14 ભુવનમાં આ ગર્જના સંભળાણી છે. અને તે સાંભળીને પૃથ્વીના લોકો ગભરાયા છે. અને એવા સમયે જ્યારે ગર્જના થઈ છે, લક્ષ્મીજી દોડતા પાછા આવ્યા છે અને વૈકુંઠમાં જતા રહ્યા છે. આમ લક્ષ્મીજી ગભરાણા છે. ફરીથી બ્રહ્માજીએ વિચાર કર્યો છે કે કંઈ પણ કરીને ભગવાનના આ ગુસ્સાને તો શાંત કરવો જ પડે. અને ત્યારે એવા સમયે બ્રહ્માજીએ પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને કાનમાં મંત્ર આપ્યો છે. ને જ્યારે ગુરુ કાનમાં મંત્ર આપે ને, ત્યારે ભગતનું કલ્યાણ થાય, શિષ્યનું કલ્યાણ થાય અને સાથે સૃષ્ટિનું પણ કલ્યાણ થાય. સાંભળજો, દર્શન કરજો. અહીંયા પ્રહલાદજી ધીરે ધીરે નાના નાના કોમળ પગલાથી, નાના નાના હાથ લઈને, વાકુડિયા વાળ, મોટા મોટા નેત્રો, એવા નાનકડા અમથા 5 વર્ષના બાળક એવા પ્રહલાદજી આગળ ચાલ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. અને આમ નારાયણ નારાયણ કરતા કરતા પ્રભુ પાસે ગયા છે. પ્રભુની પાસે જઈને એમણે ભગવાન જે ગુસ્સો કરીને પોતાની લાલ જીભ બહાર કાઢી રહ્યા છે ને અને ગર્જના કરી રહ્યા છે ને, ત્યાં જઈને ભગવાનના ખોળામાં બેસી ગયું છે નાનું બાળક પ્રહલાદ. અને પ્રહલાદજી બેઠા બેઠા ભગવાનના 2 ગાલને આમ પંપાડીને બોલી રહ્યા છે, નારાયણ 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 નારાયણ. અને આમ જ્યાં કોમળ હાથનો સ્પર્શ થયો છે ને, અને ભગતે જ્યાં નારાયણ નારાયણ શબ્દ ઉચ્ચાર કર્યો છે ને, તો પ્રહલાદજીના આ વિશુદ્ધ શુદ્ધ પ્રેમને અને એના અવાજમાં આ મીઠાશથી ભગવાનના હૃદય સુધી ભગતની પોકાર પહોંચી છે. અને ભગવાને ધીરે 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 પોતાનો આ ગુસ્સો હતો ને, ક્રોધ હતો ને, એને શાંત કર્યો છે.